Hello friends, welcome all in the first part of chapter number 5 complex number. Chapter important કહેવાય થોડું ઘણું પોર્શન એલ્જેબ્રાનો પણ આવશે તમને રાઈટ બટ 11th સાયન્સ માટે આ ચેપ્ટર ઘણું ઇમ્પોર્ટન્ટ એઝ ફાર એઝ જેડબલ ઇઝ કન્સર્ન આમાંથી કમ્પલસરી એક ક્વેશ્ચન મિનિમમ પૂછાય બે પૂછાય તો મે બી યોર હાર્ડ લક ઓર ફોર્ચ્યુનેટ જે પણ ડિપેન્ડ કરે બટ ચેપ્ટર ઘણું ઇમ્પોર્ટન્ટ છે ઓકે કન્ટેન્ટ વાઇઝ ઘણું સારું ચેપ્ટર છે સો આપણે આ ચેપ્ટરને સ્ટાર્ટ કરીએ અને જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને ફર્ધર વિડીયોઝ માટે નોટિફિકેશન મળતી રહે ઓકે સો સ્ટાર્ટ કરીએ આજનો સેશન તો પહેલી વાત કે જે ચેપ્ટરનું નામ છે સંકર સંખ્યા તો સંકર સંખ્યાનો મિનિંગ શું થાય તો હું સીધું પહેલા એક એપ્લિકેશન કહી દઉં કે કેમ સંકર સંખ્યાને આપણે મેઇનલી સાયન્સમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ તો આપણને બધાને એવું ખબર છે કે દ્વિઘાત સમીકરણ માટે આપણે આવું ભણ્યા કે ભાઈ ડેલ્ટા ગ્રેટર ધેન 0 ડેલ્ટા લેસ 0 ઇક્વલ્સ ટુ 0 અને ડેલ્ટા લેસ 0 તો આ બે વસ્તુ આપણે ખબર જ છે પણ જ્યારે આ આવે છે ત્યારે આપણે શું કહી દઈએ છીએ કે ભાઈ અસ્તિત્વ ધરાવતું નથી બીજ કોઈ પણ દ્વિઘાત સમીકરણ માટે જે ડેલ્ટા હોય b² - 4ac તો ગ્રેટર ધેન 0 હોય કે ઇક્વલ્સ ટુ 0 હોય તો આપણને વાસ્તવિક બીજ માટેની શરત ખબર છે પણ જ્યારે પણ લેસ ધેન 0 આવે છે તો આપણે કહીએ છીએ કે બીજ નથી મળતા કેમ બીજ નથી મળતા કારણ કે તમને ખબર જ છે કે આનો મિનિંગ ડેલ્ટા અપોન 2a સ્વરૂપનો થાય એનો મિનિંગ કે જો b² માઇનસ એટલે ડેલ્ટાનો જવાબ -4 આવ્યો તો વર્ગમૂળમાં -4 અત્યાર સુધી આપણે વ્યાખ્યાયિત કર્યું નથી બરાબર સો હવે એ જ વસ્તુ આપણે સંકર સંખ્યા પ્રોવાઈડ કરશે એટલે સંકર સંખ્યાનો મેઇન કામ શું તો કે ઇમેજનરી પાર્ટ આપવાનો એટલે ધ્યાનથી સમજો એક બહુ સિમ્પલ વર્ડ છે જેને કહેવાય આયોટા શું કહેવાય આયોટા ગ્રીક શબ્દનો વર્ડ છે ગ્રીક ભાષાનો વર્ડ છે તમે આયોટા પણ કહી શકો અથવા આઈ પણ કહી શકો હવે આ આયોટા શું છે તો કે ભાઈ આઈ જે છે આઈ એને તમે આયોટા કહેશો બરાબર આયોટા આવો આપણે ગુજરાતી ભાષામાં પ્રોનાઉન્સ કરીશું એમ બરાબર આઈ શું કામ લાગે તો કે જો કોઈ સંખ્યા ઋણમાં છે એટલે કે -2 છે સમજો ધારો કે અથવા તો હું પહેલા એવું કહી દઉં કે આયોટાનો મિનિંગ શું થાય એટલું સમજો આયોટા એટલે એવી સંખ્યા કે જે વર્ગમૂળની અંદર ઋણને પણ દર્શાવે એટલે કે આઈ નું બેઝિક મૂલ્ય કહેવાય વર્ગમૂળમાં -1 એટલે આપણને એવું ખબર પડશે આઈ નું બેઝિક મૂલ્ય મેં શું કીધું વર્ગમૂળમાં -1 હવે આવું આપણા કેસમાં અત્યાર સુધી શક્ય જ નથી ભાઈ એટલે કોઈકને એવો સવાલ થાય કે સર આ આયોટા બરાબર વર્ગમૂળની અંદર પાછું માઇનસમાં તો અત્યાર સુધીના કેસમાં તો આપણે વર્ગમૂળની અંદર માઇનસને વ્યાખ્યાયિત નહીં કરતા તો એટલે માટે જ આપણે આ ચેપ્ટર ભણીએ છીએ કે જેમાં વર્ગમૂળની અંદર ઋણ સંખ્યાઓ પણ વ્યાખ્યાયિત થતી હોય એટલે આઈ બરાબર કહેવાય વર્ગમૂળમાં -1 એટલે કે ધારો કે મને જો કોઈ સંખ્યા -2 છે તો ત્યાંથી સમજો તો હું આને આવું લખી શકું કે -1 × 2 એટલે આને એવું લખાય -1 × √2 એટલે આ થઈ ગયું i√2 એટલે હવે તમને એવું ખ્યાલ આવ્યો કે જો વર્ગમૂળમાં કોઈ ઋણ કિંમત દેખાય તો એને તમે કેવી રીતે દર્શાવી શકો ભાઈ તો કે તમે દર્શાવી શકો i√2 દ્વારા બરાબર આ આયોટાનો સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો થઈ ગયો પણ સર હજુ બી એ ખબર નહીં પડી કે સંખ્યા શું છે સંકર સંખ્યા તો આપણે એવું લખીએ જોજો અહીંયા ધ્યાન સંકર સંખ્યાની હું વાત કરું કે સંકર સંખ્યા શું છે તો ભાઈ સંકર સંખ્યા તો કે સંકર સંખ્યાને z વડે દર્શાવાય અને z બરાબર a + ib સ્વરૂપની કોઈ પણ સંખ્યા હોય જ્યાં ab બિલોંગ્સ ટુ r ને સંકર સંખ્યા કહેવાય સમજો જ્યાં a જેને કહેવાય રિયલ પાર્ટ ઓફ z એટલે કે વાસ્તવિક ભાગ અને b એને ઇમેજનરી પાર્ટ ઓફ z કહેવાય એટલે કે કાલ્પનિક ભાગ
હવે જો અત્યારે જ મેં ચર્ચા કરી કે જે ભાગ વર્ગમૂળમાં -1 વાળો હશે, બરાબર, વર્ગમૂળની સાથે માઇનસ વાળો હશે, તે ભાગને તમે આઈ સ્વરૂપમાં દર્શાવો છો. એટલે કે જો કોઈ સંખ્યા z બરાબર a પ્લસ ib સ્વરૂપની છે, તો એમાં i જે છે એ શું દર્શાવશે? એ સંખ્યાનો કાલ્પનિક ભાગ દર્શાવશે. જેમ કે એક સિમ્પલ વે સમજાવું, બહુ ધ્યાનથી સમજજો. તો સરળ જ છે ભાઈ કે z બરાબર a પ્લસ ib ને ab વડે પણ દર્શાવાય, જ્યાં આ જે છે તે રિયલ નંબર થઈ ગયો, રિયલ પાર્ટ થઈ ગયો, અને આ જે છે તે ઇમેજનરી પાર્ટ થઈ ગયો. સમજો. હવે કેવા શું માંગુ છું હું તમને કે આ જે સંખ્યા છે ને ભાઈ, એ દ્વિપરિમાણમાં મળે. દ્વિપરિમાણ એટલે આપણને બધાને જ ખબર છે કે એક્સ અક્ષ અને વાય અક્ષ હોય, બરાબર. આ એક્સ અક્ષ હોય અને આ વાય અક્ષ હોય. હું એમ કહું કે કોઈ બિંદુ 1 2 છે, તો એને તમે યામાક્ષ પદ્ધતિમાં કેવી રીતે દર્શાવી શકો? તો 1 2 નો મિનિંગ સમજ પડે છે કે આ એક્સ અક્ષ પરનું બિંદુ થયું, એટલે અહીંયાથી 1 એકમ અંતર પર અહીંયા બિંદુ હોય, ને આ વાય અક્ષ પરનું બિંદુ થયું, તો અહીંયાથી 2 એકમ અંતર પર ધારો કે કોઈ બિંદુ છે, તો 1 અને 2 એટલે બંનેને કમ્બાઈન કરીને અહીંયા તમને બિંદુ 1 2 મળે. બસ આ જ વસ્તુ સંકર સંખ્યાના સ્વરૂપમાં છે. જેમ કે ધારો કે મને સંકર સંખ્યાને 1 પ્લસ i2 વડે દર્શાવવું હોય, તો આ 1 જે છે એ વાસ્તવિક અક્ષ પર આવે, એટલે આ જે છે એ વાસ્તવિક અક્ષ થઈ ગયો. કયો? વાસ્તવિક અક્ષ. એક્સ અક્ષને કહેવાય વાસ્તવિક અક્ષ, ને આ જે 2 જે છે એ આ કાલ્પનિક અક્ષ પર હશે, એટલે વાય અક્ષ જે હશે તે શું હશે? તમારો કાલ્પનિક અક્ષ હશે. આને આર્ગંડ સમતલ કહેવાય. શું કહેવાય? આર્ગંડ સમતલ. પણ હવે આ વસ્તુને આપણે ડિટેલમાં પછી ભણીશું, પછી એટલે આ જ ચેપ્ટરમાં પાછળથી સ્વાધ્યાયમાં આવશે, બરાબર. પણ અત્યારે ખાલી હું તમને કહી દઉં કે સંખ્યા શું છે, તો કે એક બિંદુ સ્વરૂપમાં તમે તમારા સંકર સંખ્યાને દર્શાવી શકો. સમજો. તો હવે આપણે એવું સમજવું છે કે આના ઉપયોગ શું થાય, આનું શું કામ, આના ગુણધર્મ શું? તો પહેલું તો તમે એવું સમજો કે કોઈ પણ સંકર સંખ્યાને દર્શાવવા માટે તમે a પ્લસ ib સ્વરૂપમાં આપ્યું. શું આપ્યું? a પ્લસ ib, જ્યાં a અને b બંને વાસ્તવિક સંખ્યાઓ જ છે, પણ જો સંખ્યાની સાથે i મલ્ટીપ્લાય થયો હોય, બરાબર, તો એ સંખ્યા કેવી કન્વર્ટ થઈ જશે? સંકર સંખ્યા કન્વર્ટ થઈ જશે. સમજો. આપણને બધાને ખબર છે, જો શાંતિથી સમજો, આપણને બધાને ખબર છે કે z બરાબર 2 લખું તો આને શુદ્ધ વાસ્તવિક સંખ્યા કહેવાય. શુદ્ધ વાસ્તવિક સંખ્યા. કેમ આવું કીધું સાહેબ તે? કારણ કે આ તમે z બરાબર 2 જ લખ્યું. કેમ? કારણ કે આનો જે ઇમેજનરી પાર્ટ છે, એટલે કે વાસ્તવિક ભાગ કેવો છે? 0 છે. પછી કોઈ કહે કે z બરાબર 1 પ્લસ i, તો આ માત્ર ને માત્ર કાલ્પનિક સંખ્યા કહેવાય, એટલે કે સંકર સંખ્યા કહેવાય. ભૂલ થઈ ગઈ. શું કહેવાય? સંકર સંખ્યા. કેમ સંકર સંખ્યા કીધી ભાઈ? કારણ કે આમાં વાસ્તવિક ભાગ પણ છે અને કાલ્પનિક ભાગ પણ છે. પણ જો z બરાબર i√3 લખો તો આને શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવાય. શું કહેવાશે? શુદ્ધ કાલ્પનિક સંખ્યા. કેમ? કારણ કે આનો રિયલ પાર્ટ ઓફ z શું છે? 0 છે. ઓકે, રિયલ પાર્ટ ઓફ z બરાબર 0 છે. સમજમાં આવશે? એટલે કે થોડું ધ્યાનથી સમજીએ, ફરીથી એક વખત સમજાવું. ધારો કે હું એક એક્ઝામ્પલ લઉં, હું એમ કહું કે x² + 1 બરાબર 0. હવે જો નોર્મલી x² - 1 બરાબર 0, તો તમે શું લખો કે ભાઈ x² બરાબર 1, તો x બરાબર +or-1. ચાલો આવું આપણને બધાને જ ખબર છે. પણ જો મને x² + 1 માટે જવાબ જોતો હોય તો અત્યાર સુધીના કેસમાં ક્યારેય પણ આપણે x² + 1 માટે જવાબ શોધ્યો જ નથી. પણ હવે આપણે શોધીશું કે ભાઈ x² બરાબર -1, તો x² બરાબર +or- વર્ગમૂળમાં -1, અને વર્ગમૂળમાં -1 એટલે કહેવાય i. તો આ તમારો અહીંયા x આવશે. x એટલે જવાબ તમારો થઈ ગયો x બરાબર +or-i. આ જવાબ થઈ ગયો. અને એ શું છે ભાઈ? સૌથી અગત્યનું, i એ 0 1 બિંદુ વડે દર્શાવાય. 0 1 બિંદુ કહેવાય. શું કહેવાય? 0 1 બિંદુ કહેવાય. એટલે હવે ધારો કે કોઈ એમ પૂછે કે સર જો આ x બરાબર +or-i છે ને તે કીધું કે i એ 0 1 બિંદુ થઈ ગયું, બરાબર, તો એનો મીનિંગ કે જો z બરાબર 2i છે તો આ શું દર્શાવશે?
તો કે ભાઈ આ દર્શાવશે કે એ આ બિંદુ 0 2 છે. કેમ 2 છે? કારણ કે I એટલે ઓલરેડી 0 1 બિંદુ કહેવાય અને એની સાથે તમે 2 ને ગુણો તો એનો મીનિંગ કે y અક્ષ પર માત્ર ને માત્ર કાલ્પનિક અક્ષ પરનું જ બિંદુ હશે. એનો y એક્સિયમ કેવો હશે? 0 હશે. એટલે તમે આવું પણ લખી શકો ને, z બરાબર 0 પ્લસ I2. તો આ 0 એટલે શું થઈ ગયું? તો કે x અક્ષ પરનું બિંદુ 0 અને y અક્ષ પરનું બિંદુ 2. બરાબર. આ બધી જ વસ્તુને પાછી ડિટેલમાં આપણે સ્ટડી કરવાની જ્યારે આપણે આર્ગન સમતલ વિશે ચર્ચા કરીશું. પણ આ બધું મેં અત્યારે કેમ કીધું ભાઈ? એનું કારણ એક જ છે કે તમને ખબર પડે કે એક્ઝેક્ટલી આપણે સંકર સંખ્યાનો ઉપયોગ શું કામ કરીએ છીએ. તો કે એવી પ્રકારની સંખ્યા છે કે જેના દ્વારા કોઈ પણ સમીકરણના બીજ જે વાસ્તવિક બીજ નથી મળતા એના બીજને તમે કાલ્પનિક સ્વરૂપમાં બીજ મેળવી શકો. ધેટ્સ ઇટ. બસ આટલું જ છે. મેં જેમ કીધું તેમ કે સંકર સંખ્યાને કેવી રીતે દર્શાવાય? સંકર સંખ્યાને દર્શાવાશે a પ્લસ ib દ્વારા. હવે a પ્લસ ib એટલે શું છે? તો કે એક બિંદુ હશે જેને ab કહેવાશે. બરાબર. એટલે ધારો કે કોઈ સંકર સંખ્યા z બરાબર 2 માઇનસ 3i છે. તો ધેટ મીન્સ કે આ કયું બિંદુ દર્શાવશે? એક્સ અક્ષ પરનું બિંદુ 2 અને કાલ્પનિક અક્ષ પરનું બિંદુ -3. આ રીતે દર્શાવશે. ઓકે. અને વાઇસ વર્સા કે જો 2 માઇનસ 3 પૂછ્યું તો એનો મીનિંગ કે આ વાસ્તવિક ભાગ થયો અને આ કાલ્પનિક ભાગ થયો. બરાબર. હવે આપણે કેટલીક નોટ્સની વાત કરીએ જેમાં બધા જ અલગ અલગ પ્રકારના ગુણધર્મો આવી જશે. બરાબર. બધા જ અલગ અલગ પ્રકારના ગુણધર્મો આવી જાય. ચાલો, તો એમાં પહેલું છે તો કે સંવૃત્તતાનો નિયમ. તો કે એટલે તો કે સંવૃત્તતાનો નિયમ શું હોય? તો કે ધારો કે z1 અને z2 સંકર સંખ્યા હોય તો z1 પ્લસ z2 તથા z1 ઇન્ટુ z2 પણ સંકર સંખ્યા જ થાય. શું હોય? z1 પ્લસ z2 અને z1 ડોટ z2 પણ સંકર સંખ્યા જ થાય. હવે હું પ્લસ ને બદલે માઇનસ બી મૂકું તો પણ તમારો જવાબ સંકર સંખ્યા જ આવે. અને ભાગાકારને બદલે ગુણાકારને બદલે ભાગાકાર મૂકું તો પણ એનો જવાબ સંકર સંખ્યા આવે. ટૂંકમાં કહેવાનું છે કે બે કે તેથી વધારે સંકર સંખ્યાનો સરવાળો કે બાદબાકી કે ગુણાકાર કરવાથી જવાબ પણ સંકર સંખ્યાના સ્વરૂપમાં જ મળશે. અને સંવૃત્તતાનો નિયમ કહેવાય. તો હવે આપણે સરવાળો કરીએ ભાઈ. સંકર સંખ્યાનો સરવાળો ભણી લઈએ. જોજો, સંકર સંખ્યાનો સરવાળો કેવી રીતે થાય? તો કે બહુ સરળ છે ભાઈ. કે ભાઈ ધારો કે z1 બરાબર a પ્લસ ib તથા z2 બરાબર c પ્લસ id. તો z1 પ્લસ z2 બરાબર a પ્લસ ib પ્લસ c પ્લસ id. તો a પ્લસ c પ્લસ i કોમન b પ્લસ d. એટલે ટૂંકમાં તમારે શું કરવું પડે ભાઈ? તો કે વાસ્તવિક ભાગનો સરવાળો કરો અને કાલ્પનિક ભાગનો સરવાળો કરો. તો આને તમે a પ્લસ c અને b પ્લસ d વડે પણ દર્શાવી શકશો. બરાબર. a પ્લસ c અને b પ્લસ d વડે પણ દર્શાવી શકો. જો બે વસ્તુમાં ફરક છે ભાઈ. ઉપર જે દર્શાવ્યું છે તે i કરીને દર્શાવ્યું છે એટલે સરવાળાના સ્વરૂપમાં લખ્યું છે. એટલે આ કયું સ્વરૂપ થઈ ગયું? જે સ્ટાન્ડર્ડ તમારું એક સામાન્ય સ્વરૂપ છે તે છે. કયું? તો કે a પ્લસ ib ભાગ છે. હવે a પ્લસ ib ભાગને તમે ab એટલે કે બિંદુના સ્વરૂપમાં બી દર્શાવી શકો. તો અહીંયા મેં સરવાળાને બિંદુના સ્વરૂપમાં પણ દર્શાવી આપ્યું. a પ્લસ c અને b પ્લસ d વડે. એટલે કે a પ્લસ c વાળો જે આમ છે તે વાસ્તવિક ભાગ થશે અને b પ્લસ d વાળો જે ભાગ છે તે કાલ્પનિક ભાગ થશે. કેમ કાલ્પનિક ભાગ? જો સંખ્યા તો વાસ્તવિક જ હશે. સમજો, જેમ કે એક એક્ઝામ્પલ લઈ લો તો વધારે ખબર પડે. હું એમ કહું કે z1 બરાબર 2 પ્લસ 3i અને z2 બરાબર 1 માઇનસ 2i. તો મને z1 પ્લસ z2 કરીને આપો. તો z1 પ્લસ z2 શું થશે? 2 પ્લસ 3i પ્લસ 1 માઇનસ 2i. એટલે 2 ને 1 3. અચ્છા, 3i માંથી 2i જાય એટલે પ્લસ i. તો ટૂંકમાં આ સરવાળો થઈ ગયો. બરાબર. તો એ જ વસ્તુને તમારે લખવો હોય તો આવી રીતે લખી શકો. 3 અને 1 સ્વરૂપમાં પણ દર્શાવી શકો.
ટૂંકમાં i નો જે ગુણક છે એ તમારો કાલ્પનિક ભાગ થયો એવું તમારે કહેવાનું. તો હવે સરવાળા માટે કયા કયા નિયમ હોય? તો કે ભાઈ સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય જ. તો કે z1 + z2 લખું કે z2 + z1 લખું, એકનું એક જ થયું. પછી જૂથના નિયમનું પણ પાલન થાય. z1 + z2 + z3 બરાબર z1 + z2 + z3. પહેલા આગળનો સરવાળો કરો, પછી પાછળનો સરવાળો કરો. ત્યાર પછી z1 પ્લસ તમારે ચેક કરવું છે સરવાળા માટે વ્યસ્ત ઘટક. તો z1 + z1 એટલે કે ધારો કે z1 પ્લસ આપણે કોઈ કહી દઈએ કે z0 બરાબર z0 + z1 બરાબર z1. તો જ્યાં z0 જે છે એ 0 + 0i એટલે કે સરવાળા માટે તટસ્થ ઘટક થયો ભાઈ. શું થયો કે ભાઈ? સરવાળા માટે તટસ્થ ઘટક થયો. તો એ જ રીતે સરવાળા માટે વ્યસ્ત ઘટક શું હોય? તો કે z1 + z1 બરાબર -z1 + z1 બરાબર z0. z0 એટલે આપણને ખબર જ છે હવે કે 0 0 આવે. તેનો મીનિંગ કે જ્યાં -z1 જે છે એને કહેવાશે સરવાળા માટે વિરોધી ઘટક. વિરોધી ઘટક બોલો, વ્યસ્ત ઘટક બોલો, બંને જ ચાલે. જેમ કે હું એક એક્ઝામ્પલ લઉં કે ભાઈ ધારો કે z1 બરાબર 1 + 2i કર્યું બરાબર, અને z0 બરાબર 0 + 0i છે. તો તમે અહીંયા z1 + z0 કરો તો બોલો 1 + 0 એટલે 1 અને 2 + 0i એટલે 2i જ થઈ ગયું. આનો જવાબ તો પાછો તમને z1 જ મળી ગયો ભાઈ, રાઈટ. અને એ જ રીતે જો મને વ્યસ્ત ઘટક જોતો હોય, એ જ રીતે જો મને વ્યસ્ત ઘટક જોતો હોય તો શું કરવાનું મારે? તથા z1 + z1 એટલે કે 1 + 2i પ્લસ કરીને બોલો હવે આ z1 સાથે મારે માઇનસ મલ્ટીપ્લાય કરવાનું એટલે -1 - 2i થઈ ગયું. બહુ ધ્યાનથી સમજો હા. z1 ની સાથે માઇનસ મલ્ટીપ્લાય કરો એટલે એના બંને ઘટક માઇનસ સાથે મલ્ટીપ્લાય થશે. એટલે z1 + 2i -1 - 2i. તેનો મીનિંગ કે જવાબ આવી ગયો 0 + 0i. તો માટે z1 + z1 બરાબર 0 + 0i. બરાબર. તો -z1 ને શું કહેશો તમે? વિરોધી ઘટક કહેશો. બરાબર. સૌથી અગત્યનું જે ભણવાનું છે તે તમારે ભણવાનું છે નંબર 3, કે જેમાં આપણે ભણીશું સંકર સંખ્યાનો ગુણાકાર. બહુ ધ્યાનથી સમજો હા. સંકર સંખ્યાનો ગુણાકાર. આને બહુ ધ્યાનથી સમજો ભાઈ, આ સૌથી અગત્યનું છે. કે z1 બરાબર a + ib તથા z2 બરાબર c + id માટે z1 * z2 બરાબર, હું જે બોલું એની પર ધ્યાન આપતા જજો હા, a + ib into c + id. જો હું પહેલા આખી સાબિતી આપું હા ભાઈ, ને પછી ડાયરેક્ટ સૂત્ર આપતા, બરાબર. જો સાબિતી સમજો. અચ્છા, આપણે નોર્મલ બે કાઉન્ટ્સ હોય 2 + 3, આપણે એવું આપણો નોર્મલ આવું વિચારો. હું એમ કહું કે x + y * z + x આવું હોય તો તમે શું કરો? પહેલા x સાથે z નો ગુણાકાર, પછી x સાથે x નો ગુણાકાર, પછી y સાથે z નો ગુણાકાર, અને પછી y સાથે x નો ગુણાકાર, રાઈટ. આ રીતે આપણે કરતા હોઈએ ને. તો બસ આ રીતે આપણે ગુણાકાર આપો. ચાલો વિચારો શું થશે બોલો. જોજો એટલે શું થશે? a સાથે c નો ગુણાકાર એટલે બરાબર કરીને ac વત્તા a સાથે i નો d નો ગુણાકાર એટલે iad વત્તા ibc અને વત્તા i * i એટલે i² bd થઈ ગયું. બસ આ સૌથી અગત્યનું ભાઈ, i² bd. હવે આપણે સૌથી પહેલા શરૂઆતમાં જ મેં તમને કીધું કે i² એટલે -1 થાય. કેમ ખબર પડી સાહેબ i² એટલે -1? કારણ કે તું જો ની અહીંયા તે કીધું કે જો i બરાબર વર્ગમૂળમાં -1 હોય તો તું બંને બાજુ વર્ગ કર તો i² બરાબર -1 થયું. સંકર સંખ્યા માટે આ પેલો કે ને કે હૃદયરૂપ નિયમ છે ભાઈ, આ હાર્ટબીટ છે. જો આની સમજ પડે તો સંકર સંખ્યા ભૂલી જવાનું. જો i બરાબર વર્ગમૂળમાં -1 હોય તો i² બરાબર -1 થાય. આ એકમાત્ર એવો નિયમ કે જેમાં વર્ગનો જવાબ ઋણ આવે છે. એટલે હવે જ્યારે પણ તમે i² ભણશો તો i² ની કિંમત શું મૂકવાની તમારે? તો કે i² ની કિંમત તમારે મૂકવાની -1, just like what I did over here.
કે ભાઈ હવે હું શું કરીશ તો કે આ આઈ સ્ક્વેર ની કિંમત માઇનસ બીડી મૂકી દઈશ અને અહીંયા આઈ એડી પ્લસ આઈ બીસી. તો હવે તમારા મગજમાં એવું ફિટ થયું કે એસી માઇનસ બીડી વત્તા આઈ કોમન એડી પ્લસ બીસી. તો આ તમારો વાસ્તવિક ભાગ થયો અને આ તમારો કાલ્પનિક ભાગ થયો. એટલે બે સંકર સંખ્યાના ગુણાકારને તમારે બિંદુ સ્વરૂપ દર્શાવવું હોય તો આ રીતે તમે લખી શકો. સર ની ખબર પડી, ચાલ એક્ઝામ્પલ આપું. હું એમ કહું કે Z1 બરાબર, બહુ ધ્યાનથી સમજે હે, Z1 બરાબર 2 પ્લસ 3i અને Z2 બરાબર -1 -4i. ચાલ આવતું લે, થોડુંક અગત્યનો જ એક્ઝામ્પલ લઈ લે. તો મારે ધારો કે Z1 ઇન્ટુ Z2 કરવું હોય તો હું શું કરું તો કે તારે કઈ નહીં કરવાનું, તારે તો સીધા બે કાઉન્સનો ગુણાકાર જ આપવાનો. ચાલ આપ ગુણાકાર. બોલ 2 ગુણ્યા -1 એટલે -2, 2 ગુણ્યા -4 એટલે -8i વત્તા 3 ગુણ્યા -i એટલે સોરી 3i - i એટલે -3i અને આ 4 તાલી 12 -12 i નો સ્ક્વેર. તો હવે શું થઈ ગયું સાહેબ તો ભાઈ આ જો આ -2, 8 ને 3 11 એટલે આ -11i. આ આઈ સ્ક્વેર એટલે તે કીધું કે -1 થાય. ચાલ મેં મૂકી દીધું. તો -2 - i 11 અને ઓછા વત્તા 12. તો ભાઈ ટૂંકમાં સાહેબ તારો જવાબ શું આવ્યો ખબર તો કે -2 વત્તા 12 એટલે 10 - i 11. આ મારો Z1 ઇન્ટુ Z2 નો ગુણાકાર આવી ગયો. બોલ આ કયા સ્વરૂપમાં છે તો કે આ a પ્લસ ib સ્વરૂપમાં જ દેખાય ને, જ્યાં a બરાબર 10 અને b બરાબર -11. આને કહેવાય સંકર સંખ્યાનું સરળ સ્વરૂપ. તો પછી સર હવે આટલું બધું કરીએ તો આ ડાયરેક્ટ હું યાદ રાખું તો ચાલે કે નહીં? તો ભાઈ એ જ યાદ રાખવાનું છે. સમજો તમે ધારો કે આ પહેલી સંકર સંખ્યા માટે ab નામ આપી દો, બીજી સંકર સંખ્યા માટે cd નામ આપી દો. તો ગુણાકારનો સીધો નિયમ શું? ac માઇનસ બીડી. પાછું બોલું હા, ac માઇનસ બીડી. ચાલ જો ધ્યાનથી સમજજે હે. જોજે Z1 બરાબર મેં કીધું 2 પ્લસ 3i અને Z2 બરાબર મેં કીધું -1 -4i અને ધારો કે મને જો Z1 ઇન્ટુ Z2 કરવું છે તો સર તે કીધું AC એટલે કે 2 ઇન્ટુ -1 માઇનસ BD બરાબર. આ થઈ ગયો વાસ્તવિક ભાગ પ્લસ આઈ કરીને. ચાલો કાલ્પનિક ભાગમાં શું યાદ રાખ્યું છે સાહેબ? AD પ્લસ BC. AD એટલે AD એટલે 2 અને -4 વત્તા B અને D. બસ આવું યાદ રાખી લે, તારો જવાબ આવી જશે. તો -2 વત્તા 12 પ્લસ i -8 -3. તો સાહેબ આ તો લે થોડુંક જલ્દી આવી ગયું હે. આ તો હજુ થોડુંક જલ્દી આવી ગયું પેલા કરતા. થોડું સરળ લાગે છે અમને. તો ભાઈ સરળ જ છે. એટલે ક્યાં તો તું ગુણાકારને આખો કાઉન્સ ભૂલીને જે સ્ટેપ કર્યો આ રીતે કર, અથવા તો પછી સીધો આ નિયમ યાદ રાખ. અને હું તો કહું કે આ પણ લખવાની જરૂર નથી, થોડા મોટા જ થઈ ગયા આપણે. હું કહું કે AC એટલે -2 ઓછા BD વચ્ચે ઓછા હોય ને BD નો ગુણાકાર બી -12 તો ઓછા વત્તા 12 વત્તા i કરીને AD એટલે -8 અને BC એટલે -3. ધેટ્સ ઇટ. એક જ સ્ટેપમાં જવાબ આવી જાય તમારો. એટલે સરવાળામાં બહુ સરળ છે ભાઈ, બેઠા બેઠા સરવાળા જ કરવાના છે. પણ જ્યાં વાત આવી ગુણાકારની તો ત્યાં તમારે થોડું ધ્યાન રાખવું પડશે. યુ મસ્ટ બી ક્વાઇટ કેરફુલ અબાઉટ ધીસ. તો સર આના બી કઈ ગુણધર્મ હશે ને? હા ચોક્કસ ગુણધર્મ છે ભાઈ. શું ગુણધર્મ? તો કે આ પણ ક્રમના નિયમનું પાલન કરે છે, પછી આ પણ જૂથના નિયમનું પાલન કરે છે, આ પણ જૂથના નિયમનું પાલન કરે જ છે. તો સર આના માટે બી કંઈક નિયમ હશે ને? કોનો નિયમ? તો કે ક્રમનો નિયમ. અરે તટસ્થ ઘટક હશે, 100% હશે ભાઈ. તો કે આના માટે તટસ્થ ઘટક કયો? તો કે જો ધારો કે બહુ ધ્યાનથી સમજજો હા, z બરાબર અથવા તો Z1 બરાબર a પ્લસ ib, તો એને તમે શું લખશો? ab લખશો ને. તથા આપણે z શું કરી દઈએ, કામ કરી દઈએ, Z2 જ કહી દઈએ ચાલો ને. તો Z2 બરાબર હું કહું કે 1 પ્લસ 0i એટલે કે 10 માટે બહુ ધ્યાનથી સમજજો હા. ચાલો Z1 ઇન્ટુ Z2 કરજો. જો આપણે સૂત્રની સાબિતી જ આપી લઈએ હે એક વખત. Z1 ઇન્ટુ Z2 વિચારો. ચાલો બોલો. તો Z1 ઇન્ટુ Z2 વિચારીશું તો શું કરીશું આપણે? બહુ ધ્યાનથી કેરફુલી હા. ચલો a પ્લસ ib ડોટ 1 પ્લસ 0i, a પ્લસ ib ડોટ 1 પ્લસ 0i. ચલો ગુણાકાર AC
ઓછા BD એટલે 0 વત્તા IAD વત્તા BC તો તમને જવાબ તો પાછો લે આ તો A પ્લસ IB જ મળ્યો. ઓહો એટલે એનો મીનિંગ કે શું થયો સાહેબ કે Z1 ડોટ Z2 કરવાથી જો Z1 જ મળતો હોય તો માટે હું કહી શકું ને કે Z2 બરાબર 1 પ્લસ 0I એટલે કે 1 0 એ ગુણાકાર માટે તટસ્થ ઘટક થાય. તો હવે સર એવું જ મને જો ગુણાકાર માટે વ્યસ્ત ઘટક જોતો હોય તો કહી દઉં ને હું કે ધારો કે Z બરાબર A પ્લસ IB માટે Z ડેશ બરાબર બહુ ધ્યાનથી Z ડેશ બરાબર A upon A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર અને માઇનસ B upon A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર એટલે સર સમજની પડી એટલે કે Z ડેશ બરાબર A upon A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ I માઇનસ B upon A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર ને ગુણાકાર માટેનો શું કહેવાશે ભાઈ વ્યસ્ત ઘટક કહેવાય. વ્યસ્ત ઘટક કહેવાય. આ તમારા માટે સૌથી અગત્યનું થયું. હવે આ કેમ આવે શું કામ આવે એને માટે આપણે એક મુદ્દો ભણવો પડશે જેને કહેવાશે અનુબદ્ધ સંકર સંખ્યા અને એની ચર્ચા હવે આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. બરાબર નેક્સ્ટ સેશનની અંદર સૌથી પહેલું કામ આપણે I નો ઘાતાંક ભણવાનો છે. બરાબર અને ત્યાર પછી આપણે અનુબદ્ધ સંકર સંખ્યા શું છે સંકર સંખ્યાનું માનાંક શું છે એ ભણવાનું છે. બરાબર સો હોપ કે આટલા સેશનમાં એટલે કે જ્યાં આપણે વાત કરી માત્ર ને માત્ર સંકર સંખ્યા શું છે એનો ઉપયોગ શું થાય અને એને કેવી રીતે દર્શાવાય એનો સરવાળો ને ગુણાકાર કેવી રીતે થાય એટલા પોઈન્ટની આપણે ચર્ચા કરી. રાઈટ સો હોપ કે આ સેશનમાં તમને ખ્યાલ આવ્યો હોય. બાકીનું આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. ઓકે થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.